તો ગાઈસ બધાને મારા સીતારામ. અટાણે છું આપણે રામ મંદિરે ભગવાનની આરતી કરવા આવ્યો છું સવારમાં વહેલો. સામે દેતવા થાય છે. અટાણે આરતી કરી લઉં પછી તમને મળું. તો ગાઈસ અટાણે નીકળી ગયો આપણે રામ મંદિરેથી પૂજા કરીને જાઉં છું વાલજાપે હનુમાનજીની પૂજા કરવા. તમને સીધો ત્યાં જ મળું. તો ગાઈસ હું પહોંચી ગયો તો વાલજાપે હનુમાનજીના મંદિરે. આપણે આરતી મેં કરી નાખી. હવે જાઉં છું ઘરે. તો ગાઈસ અટાણે નીકળી ગયો તો કોલેજે જવા માટે. અલ્ફેશભાઈ તો અમારા નમૂના આવી ગયા. આ એક અહીંયા, એક વા, આ ત્રીજો અહીંયા. આ તો ધુરેન્દર છે. જો તારી ઓલા મોહિનભાઈ આવી ગયા. હવે જાય કોલેજે. ગાઈસ અટાણે ફ્રી હતા, બ્રેકમાં બેઠા છીએ. આ ભાઈને તમે ઓળખતા હશો. નામ લેવાની જરૂર નથી. અહીંયા ધવલ છે, નિખિલ, અજય, અહીંયા મોહિનભાઈ છે. આપણે બેડમિન્ટન રમવાનું છે. તો ગાઈસ અટાણે આપણે બેડમિન્ટન રમવાનું કેન્સલ થયું. આપણે આવી ગયા કેરમ રમવા. આપણે નિખિલભાઈ કહી છે કે આપણે બેડમિન્ટન રમી લીધું. આપણે રમવા બેઠા આપણે કેરમ ઉપર આવી ગયા છીએ. અહીંયા અલ્ફેશભાઈ, ધવલ, અજય, અચ્યુત, અહીંયા રહ્યા નિખિલ, અહીંયા રહ્યા સાહેબ. કેરમ રમીએ પછી મળું તમને. તો ગાઈસ અટાણે નીકળી ગયા કોલેજેથી ઘરે જવા માટે. હાર્યા અલ્ફેશભાઈ, હાર્યા મોહિનભાઈ. અમે જઈએ છીએ ઘરે. બેડમિન્ટન ને કેરમ રમી લીધું હતું. તો હું આવી ગયો તો ઘરે. કોલેજેથી આવીને કાંઈ મેં વ્લોગ બનાવ્યો નહોતો. પછી હોટલે ગયો તો, કામ હતું, કસ્ટમર અટાણા હતા. અટાણા ઘરે આવી ગયો જમવા. તો આજે જમવામાં ઓળો રોટલો બનાવ્યો છે, દાળ ભાત, છાશ સંભારો ને એવું બધું છે. તો તમને જમીને મળું. તો ગાઈસ અટાણે આવી ગયો હોટલે, જમી કરવી લીધું અને આરતી કરી આવ્યો તો મંદિરે. જમીને આવી ગયો આપણી હોટલ. આપણે ચાના બંધાણી બેઠા છે. કોફી બનાવે છે. કોઈ પણ એરિયામાં આપણે જે સામાન લેવા જવાનો હોય એ લઈ આવું. તો ગાઈસ અટાણે આવી ગયો હોટલેથી ઘરે. આપણે સામાન લઈ આવ્યો, ઘઉં ને દૂધ ને એવું. તો હું આવી ગયો હવે ઘરે. આપણે હોટલેથી બધું કામ કરી નાખ્યું હતું ને પાવ ને એવું બધું લઈ આવ્યો હતો. આજનો વ્લોગ થોડો ટૂંકો છે. એનું કારણ છે કે આજે કાલનો જે મેં વ્લોગ બનાવ્યો હતો એ થઈ ગયો મારથી ડિલીટ. લેપટોપમાં નાખતો હતો ત્યારે, એડિટિંગ કરવા બેઠો ત્યારે. તો ફોનમાંથી પણ મેં ડિલીટ કરી નાખ્યો હતો. પછી પરમનન્ટ ડિલીટ થઈ ગયો. તો કાલના વ્લોગની આજનો વ્લોગ બગડ્યો. આજે વ્લોગ કઈ એટલો બનાવ્યો નહીં. આ વ્લોગ ને એન્ડ કરું છું. કાલે વ્લોગ બન્યો નથી ને હવે વાગી ગયા છે 10. તો આ વ્લોગ ને એન્ડ કરીએ. મને આશા છે કે મારો વ્લોગ તમને ગમ્યો હશે. તો મારા આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળું તમને એક નવા વ્લોગ સાથે. તો બધાને સીતારામ.